રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોગમાં। આજનો બ્લોગ ચાલુ કરવો અત્યારે કંઈક 10 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આજે તાવ આવ્યો છે મને, એટલે થોડોક અવાજમાં તમને ફેર લાગતો હશે। એટલે ભણવા ગયો નથી, આજે રજા રાખી લીધી છે કારણ કે તાવ આવ્યો છે, કાલે વધારે આવ્યું હતું એટલે આજે રજા રાખી લીધી। બાકી ભણવા ગયો નથી, છતાંય બ્લોગ ચાલુ છે કહેતા હોય, પણ બ્લોગ આવા મિત્રો ચાલુ રાખવા પડે, ચેનલની રીચ ઘટી જાય। હાલો મિત્રો, હવે અત્યારે ઘરે આવી ગયો હું અને જરીક આપણા વરલામાં આવી ગયા છે પેપડા, એ જરીક તમને બતાવી દઉં। આ મિત્રો પેપડા જોઈ લ્યો, જી વરલો છે નાનકડો ચીનકો છે, છતાંય પેપડા આવી ગયા છે અને હજી ટૂંકમાં કાચા છે આ પેપડા, પાયકા નથી, પાકશે પછી પંખીડા આવી ગયા ખાવા ત્યારે જોઉં તમે એટલા બધા પેપડા આવી ગયા। અને હાલો મિત્રો, હવે મારે ટૂંકમાં એવું છે કે આપણે ટ્રેક્ટર ધોવું છે, પણ એમાં એક કહાણી છે। આપણે આગલા વિડીયોમાં તમે જોયું હશે કે એના બેટરીના છેડા આપણે કાઢી લીધા છે, એટલે હવે ટૂંકમાં છે ને એને ધોવું છે, એટલે હવે ચાલુ કર્યા વગર એને કાઢવું પડશે। બગીચામાં અત્યારે પડ્યું છે, હાલો જરીક બતાવી દઉં તમને। અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર છે, અને હવે ટૂંકમાં એવું છે કે આને હવે છે ને કાઢવું, એના માટે થઈને મિત્રો મારે છે ને પેલા આપણા ટ્રેક્ટરનો લોઢિયો કાઢવો પડશે। ટ્રેક્ટર આર્યું ભર્યું છે ને હવે ધોવું છે અને આનો લોઢિયો કાઢવો જશે મિત્રો, ઈ એક અઘરું કામ છે। એકલો માટી હોવ અને તાવ આવ્યો છે એટલે બહુ બરે નહીં થાય છતાંય આપણે પીનું બીનું કાઢીને હાલો લોઢિયો પેલા કાઢી લઉં એકવાર। હાલો હવે તમને ડાયરેક્ટ આગળ મળું। મિત્રો અત્યારે આપણે એટલી મહેનત બાદ આપણે આપણા ટ્રેક્ટરને બાયણે કાઢી લીધું છે, આતીડે બાતીડે કાઢીને આ રહ્યું આપણું ટ્રેક્ટર। હાલો આને હવે એક વખત ધોવાનું છે કાયદેસર રીતે, ચમકાવી નાખીએ, બીજું હું વેલેરું, હાલો હવે ધોઈ નાખીએ। હાલો મિત્રો, આપણા ટ્રેક્ટરને ધોઈ તો લીધું છે, આ પ્રમાણે એકદમ ચમકાવી નાખ્યું છે, અને હવે આનું પાછું આપણે હતું ત્યાં જ મૂકી દઈ અંદર। અહીંયા એના હાથીડા પડ્યા છે, ફરીથી જોઈન્ટ કરી અને ટ્રેક્ટરને પાછું મૂકી દઉં, અત્યારે એમને પડ્યું છે। અને હાલો મિત્રો, હવે અત્યારે મારે જવાનું છે નારિયેલ વધારવા માટે। આપણી વાડીની બાજુમાં એક મંદિર આવેલું છે, જે આપણે નારિયેલ વધારવા જવાનું છે, તો હાલો હાથમાં નારિયેલ લઈ લીધું છે ને પ્લસમાં અત્યારે થાય છે સનસેટ મિત્રો, સનસેટ થાય છે, જરીક ઝૂમ કરીને બતાવી દઉં તમને। સૂર્ય હાથમાં છે અને હાલો હવે નારિયેલ વધારતો આવું, પછી તમને વિડીયોમાં તો હાલો મિત્રો, અત્યારે હું આવી ગયો હું મંદિરે, જે નારિયેલ વધારવા જવાનું હતું, હાલો જાઉં હું અને ટૂંકમાં હાલો એ મંદિર તમને બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આ પ્રમાણેનો વરલો છે અને અહીંયા આપણું મંદિર આવેલું છે, બતાવી દઉં તમને જરાક, વિડીયોમાં આગળ બન્યા રહેજો। આ પ્રમાણેનું છે કંઈક મંદિર, આપણે આપણી વાડીની બાજુમાં આવેલું છે। હાલો હવે નારિયેલ વધારી આગળ મળું પછી તમને મિત્રો। હવે અત્યારે આપણે નારિયેલ તો વધારી લીધું છે અને હવે ટૂંકમાં ઘરે જાઉં, પાછો ઘર બાજુ જાઉં, ત્યાંથી હવે બ્લોગ ચાલુ કરી। અત્યારે મિત્રો હાલો બીજો દિવસ ઉગી ગયો છે અને ટૂંકમાં આપણે બ્લોગ ફરીથી ચાલુ કરી દીધો છે, તો હાલો અત્યારે આપણા ઘર બાજુ જાઉં, જ્યાં છે મીંદડીના નાના બચ્ચા, એ હાલો જરીક તમને બતાવું મિત્રો। આ રહ્યા મીંદડીના બચ્ચા, અહીંયા આપણો માંડવીનો ઢગલો છે અને અહીંયા માથે છે કેટલા નાના નાના છે, કેટલા 3 છે, ઉતા છે અટાણેતા, જોતા તમને ખબર ના પડે, એમ જ લાગે કે ઉંદેડા જેવા જ લાગે, એમને હુતા છે। હાલો એને હોવા દઉં, હવે આગળ મળું તમને મિત્રો। કાલે મેં છે ને આપણે ટ્રેક્ટરની માહિતી વિશેનો એક વિડીયો નાખ્યો તો, એ કદાચ જો ના જોયો હોય તો જોતા આવજો। અને એક વાત તેમાં તમને કહેતા ભૂલાઈ ગઈ કે આપણા ટ્રેક્ટરની અંદર છે ને આમાં ઓપ્શન આવે છે ટીટીઓનું, એટલે કે અહીંયાથી આપણે છે ને રોટાવેટર હાકી શકો છો, એનો આગળ અહીંયા આપી દીધો છે ગિયર। અહીંયા તમારે છે ને ટૂંકમાં મિની ટ્રેક્ટર દ્વારા તમારે રોટાવેટર રાખવું હોય ને તો એ હાલી શકે।
આ ટૂંકમાં કાલે કીધું નહોતું એટલે ભૂલાઈ ગયું હતું, એટલે આજે હું તો હાલો કહી દઉં. અત્યારે હાલો મિત્રો આપણી વાડી બાજુ આવી ગયો હતો અને અત્યારનો જરીક નજારો બતાવું તમને. તો આપણી મકાઈ ઊભી છે અને ઓલા ખેતરમાં કુંદરી છે, એમાં અત્યારે ફુવારા હાલે છે. તો હાલો હવે જરીક ફુવારા ફેરવવાના છે, એ જરીક ફેરવતો આવું પછી તમને વિડીયોમાં આગળ મળું. બાકી મિત્રો અત્યારે ફુવારા ફેરવા ગયો તો એ તો ફેરવી નાખ્યા અને પાછો આવી ગયો હું અહીંયા. અને આજના વિડીયોમાં તો કંઈ ખાસ હતું નહીં એવું. તાવ આવ્યો તો મને, જીતો હવે ઉતરી ગયો છે અને બધું મેળે આવી ગયું છે. અને કાલે હવે ટૂંકમાં જવાનું એવું છે, રખડવા જવાનું છે, એ પણ હાલીને. હા, બાઇક લઈને નહીં મિત્રો, આપણે હાલીને રખડવા જવું છે. અને કાલનો વિડીયો બહુ ધમાકેદાર આવશે, એટલે કાલનો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. અને આજના વિડીયોમાં જો નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો, જેનાથી મને મજા આવે. બાકી મળીએ એક નવા બ્લોગની અંદર, ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.